ગુજરાત યુનિવર્સિટીમાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્યની નિમણૂકને લઈને વિવાદ થયો છે. સભ્ય તરીકે મનન દાણીની નિમણૂક કરતા વિવાદ થયો છે. જીસીસીઆઈની જાણ બહાર મનન દાણી નિમણૂક કરાઈ હોવાનો આરોપ છે. જીસીસીઆઈએ ગુજરાત યુનિવર્સિટીને પત્ર લખી ઉઠાવ્યા સવાલ. કાઉન્સિલમાં નોમિની માટે નામ મોકલાયું ન હોવા છતાં નિમણૂક કરાઈ. ભાજપમાં પ્રદેશ સોશિયલ મીડિયા કન્વીનરની ગુજરાત યુનિવર્સિટીમાં નિમણૂકથી વિવાદ થયો છે. તો ગુજરાત યુનિવર્સિટીમાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્યની નિમણૂક કરવામાં આવી છે, જેને લઈને આખો વિવાદ સામે આવ્યો છે કે નોમિનીમાં નામ જ ન હતું, તે છતાં પણ આ નિમણૂક કરી દેવામાં આવી છે. મીડિયા કન્વીનરની ગુજરાત યુનિવર્સિટીમાં નિમણૂક કરી દેવામાં આવતા આખો વિવાદ સામે આવ્યો છે. એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્યની નિમણૂક થઈ છે. સભ્ય તરીકે મનન દાણીની નિમણૂક કરતા આખો વિવાદ થયો છે, કારણ કે જીસીસીઆઈને આ બાબતની કોઈ જાણ ન હતી, નામ પણ મોકલવામાં આવ્યું ન હતું, છતાં પણ નિમણૂક કરી દેવામાં આવી છે. જીસીસીઆઈએ ગુજરાત યુનિવર્સિટીને પત્ર લખી સવાલ ઉઠાવ્યા છે. સંવાદદાતા અપૂર્વ ફોન લાઈન પર જોડાયેલા છે. અપૂર્વ, ગુજરાત યુનિવર્સિટીમાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્યની નિમણૂકને લઈને વિવાદ થયો છે, આખો મામલો શું છે? ગત 23 તારીખે ગુજરાત યુનિવર્સિટીએ પોતાના જે એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્યો છે તેમાં નિમણૂક કરી હતી કે નિમણૂકને લઈને જ હવે તેને લઈને જ વિવાદ જે છે તે શરૂ થઈ ગયો છે, કારણ કે નિમણૂક જે છે તે જીસીસીઆઈના મેમ્બરના જાણ બહાર કરવામાં આવી હતી. તેને લઈને જ હવે અનેક સવાલો જે છે તે ઉભા થઈ રહ્યા છે, કારણ કે થોડા સમય પહેલા જ ગુજરાત યુનિવર્સિટી ખાતે જે બેઠક મળી હતી ને બેઠકમાં ગુજરાત યુનિવર્સિટીએ બારોબાર જીસીસીઆઈના નોમિની મેમ્બર તરીકે મનન દાણીની નિમણૂક કરી દીધી હતી. પરંતુ હવે ગઈકાલે જીસીસીઆઈએ જે છે તે ગુજરાત યુનિવર્સિટીને પત્ર લખ્યો છે અને પત્રમાં એ રીતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કાઉન્સિલમાં નોમિની માટે નામ અમે મોકલ્યું નથી, તે છતાં પણ તમે કઈ રીતે જીસીસીઆઈના નોમિની મેમ્બર તરીકે તમે મનન દાણીની નિમણૂક કરી દીધી. મનન દાણી જે અત્યારે ભાજપમાં પ્રદેશ સોશિયલ મીડિયાના કન્વીનર તરીકે જે જવાબદારી નિભાવે છે અને ક્યાંક ને ક્યાંક તેને કારણે જ હવે જે છે તે સવાલો અનેક ઉભા થઈ રહ્યા છે. કોંગ્રેસ દ્વારા પણ અનેક સવાલો જે છે તે કુલપતિ પર લગાવવામાં આવી રહ્યા છે કે ક્યાંક કુલપતિએ દબાણ હેઠળ, ક્યાંક ભાજપના દબાણ હેઠળ આ રીતની નિમણૂક કરી દીધી છે અને તેના કારણે જ ભાજપના નેતાઓને જે છે તે કુલપતિ હવે જે સત્તા જે છે તે સોંપવા જઈ રહી છે અને તેના કારણે જ હવે કોંગ્રેસ દ્વારા પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. અને ચોક્કસથી કહી શકાય કે ગુજરાત યુનિવર્સિટીએ જે એક્ઝિક્યુટિવ કાઉન્સિલની નિમણૂક કરી હતી ને એને લઈને વિવાદ ઉભો થઈ ગયો છે, કારણ કે મનન દાણી અત્યારે સોશિયલ મીડિયા કન્વીનર છે અને તેમને ડાયરેક્ટ બારોબાર જીસીસીઆઈની જાણ બહાર જ તેમને નિમણૂક સોંપી દેવામાં આવી, સભ્ય તરીકે નિમણૂક આપી દેવામાં આવી. હવે કુલપતિ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે અમે જે છે તે એક્ટના મુજબ જ જીસીસીઆઈના નોમિની તરીકે તેમની નિમણૂક કરી છે, પરંતુ હવે જીસીસીઆઈના પત્રને કારણે જ અનેક સવાલો ઉભો થઈ રહ્યા છે. હવે કયા પ્રકારની કાર્યવાહી આગામી સમયમાં થશે તે જોવાનું રહેશે, કારણ કે મનન દાણી જે ભાજપના પ્રદેશ સોશિયલ મીડિયાના કન્વીનર છે તેના કારણે જ કુલપતિ સામે પણ અનેક સવાલો ઉભા થઈ શકે છે. જી અપૂર્વ, આભાર તમામ વિગતો માટે.